તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે વાત કરવાના છીએ કે દાહોદની પ્રાથમિક શાળામાં જે આચાર્યએ એક 6 વર્ષની છોકરી સાથે જે પણ કાંઈ દુષ્કર્મ આચર્યું હતું એની વિશે આજે વિડીયો છે. તો પૂરેપૂરી આ વિડીયોની અંદર માહિતી આપવાની છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો, જમાનો કંઈક એવો આવી ગયો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ. કારણ કે મિત્રો, જે દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે એ ભલભલાના હૃદય કંપાવી દે એવી ઘટના બની છે. તો મિત્રો, આ ઘટનાની વાત કરવામાં આવે તો 6 વર્ષની માસૂમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પોતાના ઘરથી 500 મીટર દૂર જ પોતાની શાળા આવેલી હતી. તે નાનકડી દીકરીને 19 તારીખે તેની માતા તેને શાળામાં મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં જ તેમના આચાર્ય મળે છે ગોવિંદ નટ. એ ગોવિંદ નટના મનમાં એ દિવસે કંઈક અલગ જ ચાલતું હતું. નટે એ દિવસે એવું કીધું કે શાળાએ જઈ રહ્યો છું તે દિવસે બાળકીને શાળામાં, અને બાળકીને કહ્યું કે ગાડીમાં બેસી જા, હું શાળા સુધી જઉં છું, તને લઈને જઉં. તો મિત્રો, વાત એવી હતી કે શાળાના 3-4 શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા અને શાળાના બીજા છોકરા બધા ચાલતા આવતા હતા. એટલે મિત્રો, દીકરીના મનમાં, માતાના મનમાં વિશ્વાસ બેસી ગયો કે આ તો 58 વર્ષનો છે, આ તો એમના દાદા બરાબર સમાન છે. તો મિત્રો, એ આચાર્ય વડીલ જેવો હતો અને એ વડીલના હાથમાં એમની માતા એમની દીકરીને સોંપી દે છે. તો મિત્રો, એ આચાર્યની ગાડીની પાછલી સીટમાં બેસાડી અને એમની માતા ઘરે જાય છે અને ઘરે જઈને એમના પતિની સાથે ખેતરે જાય છે. તો મિત્રો, ઘટના કંઈક એવી બને છે કે 6 વાગ્યા સાંજે ખબર પડે છે એની માતાને કે મારી દીકરી હજી કેમ ઘરે પાછી ના આવી. તો મિત્રો, પછી સૂત્રો મુજબ જાણવા મળે છે કે દાદા જેવા દેખાતા આચાર્યએ એમની દીકરી ઉપર, નાની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું છે અને મોતને કાટ ઉતારી દીધી છે. તો મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. અને જો તમને આ વિશે સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.